આજે મહાકુંભના એક એવા સત્ય વિશેની વાત કરીશું જે સાંભળીને કદાચ તમે પણ આ સત્યની સાથે સહેમત થશો. આ સત્ય જોડાયેલું છે આપણા હિન્દુત્વ તેની સાથે જ સનાતન ધર્મ સાથે. આજે મહાકુંભ વિશે એક એવી વાત કરવાની છે જેને સાંભળીને કદાચ તમને પણ એવું થશે કે નહીં, આ વાત સાચી છે. આ વાત કઈ છે તેની સાથે જ કેમ આ વાત કરવાનો અત્યારે યોગ્ય સમય છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આસ્થા અને ભક્તિનો સંગમ એટલે કે મહાકુંભ. 144 વર્ષે આ વખતે મહાકુંભ આવ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આ મહાકુંભનું મોટું આયોજન થયું છે. અનેક એવા સાધુ સંતો છે, નાગા બાવાઓ છે, નાગા સાધ્વીઓ છે, તે દરેક લોકો અત્યારે હાલ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે અને સનાતન ધર્મ શું છે તેના ઉપર પણ કામ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાય એવા લોકો છે, કેટલાય એવા યુટ્યુબર્સ છે અથવા તો પછી સોશિયલ મીડિયાના લોકો છે જે ધીરે ધીરે આજે મહાકુંભ થઈ રહ્યો છે એને કોઈક બીજી જ દિશામાં લઈ જઈ રહ્યા છે. આપણે અત્યાર સુધી મહાકુંભને આખો ઇન્ટરનેટ પર જોતા આવ્યા છે કે તેમાં કઈ વાત કરવી જોઈએ, કઈ વાત ન કરવી જોઈએ, કેટલા સાધુ આવ્યા, કેટલા પ્રખ્યાત થયા, કેટલા વાયરલ થયા, તે લોકો કેવા લાગે છે, તે લોકો શું કરે છે, તેમની પાછળનો ઇતિહાસ કયો છે, તે દરેક વાત આપણે ઇન્ટરનેટ પર જાણી. પરંતુ શું તમે જાણો છો કે મહાકુંભ કયા કારણથી યોજાય છે? મહાકુંભમાં શું ખરેખર તેનો ઉદ્દેશ આવી રીતે વાયરલ થવાનો છે અથવા તો પછી ત્યાં રહેતા સાધુ સંતોને બહાર લાવવાનો છે? આપણે એક વિડીયો પણ જોયો હતો જેમાં અનેક લોકો તે સાધુ સંતની પાછળ દોડતા હતા, તેવા પણ અનેક દ્રશ્યો જોયા છે. પરંતુ મહાકુંભ યોજાય છે આપણા સનાતન ધર્મ માટે, આપણા હિન્દુત્વના ધર્મને વધારે ને વધારે ઉજાગર કરવા માટે. એટલું જ નહીં, જે લોકો ત્યાં જવા માંગે છે તે લોકોને સનાતન ધર્મ તેની સાથે જ શિવજીની સ્વયં અનુભૂતિ થાય એટલા માટે લોકો ત્યાં જતા હોય છે, મહાકુંભમાં એક ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવતા હોય છે. પરંતુ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ મહાકુંભને ટ્રેન્ડ કરવાને બદલે જે સત્ય છે તેને બહાર લાવવામાં આવે છે. ત્યાં રહેતા અનેક એવા લોકો છે, આપણે એક મોનાલિસાનો પણ વિડીયો જોયો હતો, અનેક એવા લોકો છે જે તેની પાછળ પડી ગયા હતા, તેને દોડતા તેનો સાથે ફોટો પડાવવા માટે પણ લોકો એટલા જ ઉત્સુક દેખાયા હતા. એટલે કદાચ યુટ્યુબર્સ તેની સાથે સોશિયલ મીડિયા યુઝ કરતા લોકોનો આજે એક નવો વળાંક છે મહાકુંભને બીજી તરફ લઈ જવાનો, તે કદાચ અયોગ્ય દેખાઈ રહ્યો છે. કારણ કે જ્યારથી સમુદ્ર મંથન થયું હતું ત્યારથી આ મહાકુંભ યોજાશે તેનો એક ઉદ્દેશ હતો સનાતન ધર્મ માટે થઈને, હિન્દુત્વ માટે થઈને. પરંતુ હવે આ બધાની વચ્ચે આજે સમુદ્ર મંથન થયું તે બાદ જે મહાકુંભ અત્યારે હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે તે કોઈક બીજી દિશા તરફ જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં આપણે અનેક એવા બાબાઓ વિશે વાત કરતા આવ્યા છે, તે લોકોને જોતા આવ્યા છે. પરંતુ શું ખરેખર મહાકુંભનો ઉદ્દેશ આ છે કે તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અથવા તો પછી ત્યાં જે ભક્તિ કરવા આવે છે, જે સ્નાન કરવા આવે છે, જે લોકો ડૂબકી લગાવવા આવે છે તે લોકોના ફક્ત ને ફક્ત ઇન્ટરવ્યૂ કરવા અને વાયરલ થવાના નવા નવા પેંતરા અપનાવવા? એટલે કદાચ આ મહાકુંભનો ઉદ્દેશ અત્યારે બદલાઈ ગયો હોય તેવું પણ લાગી રહ્યું છે. આપણે આની પહેલાં પણ અનેક એવા સાધ્વીઓના ઇન્ટરવ્યૂ જોતા આવ્યા છે જેમાં અનેક એવા લોકો છે, યુટ્યુબર્સ છે, તે વ્યક્તિની પાછળ પડી જાય છે અને જ્યાં સુધી તે વ્યક્તિ પોતાનો યોગ્ય જવાબ ન આપે ત્યાં સુધી તેને લગભગ માનસિક રીતે પણ કદાચ ટોર્ચર કરવામાં આવતું હશે કે તે એ વાતનો જવાબ આપે. એટલે મહાકુંભ જે વાત માટે યોજાઈ રહ્યો છે, 144 વર્ષ પછી જે સનાતન ધર્મની અનુભૂતિ કરવાની છે, જે શિવજી ભગવાનની અનુભૂતિ કરવાની છે, ત્યાં કદાચ હવે સોશિયલ મીડિયા વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ઇન્ટરનેટ ઉપર અત્યાર સુધી આપણે અનેક એવા વિડીયો પણ જોતા આવ્યા છે જેમાં તે સાધુ ચોખ્ખી ના પાડતા હોય છે કે તે લોકોને ઇન્ટરવ્યૂ નથી કરવા અથવા તો પછી તે લોકોને સોશિયલ મીડિયામાં આવવું નથી. તેમ છતાં પણ તે લોકોના વિડીયો ઉતારવામાં આવતા હોય છે અને તે બાદ તેને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થાય, વાયરલ થાય અને પોતાની પણ એક ઓળખ બને એના માટે થઈને તે લોકો મૂકતા હોય છે. પરંતુ અત્યારે હાલ અનેક એવા લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે આ મહાકુંભ. કારણ કે જેટલા પણ લોકો છે તે ઇન્ટરનેટ ઉપર જોતા હોય છે કે મહાકુંભ શું છે, કેવી રીતે યોજાય છે, ક્યાં યોજાય છે, ત્યાં જવાના રસ્તાઓ કયા છે. પરંતુ અત્યારે હાલ અનેક એવા લોકો છે જે ખોટી રીતે મહાકુંભને ઇન્ટરનેટ ઉપર દેખાડી રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.